નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું, પ્રોટોનની શોધ કોણે કરી, ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, રેડી, આ દરેક એમાંથી એ માહિતી મેળવી. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? -1.6022 × 10⁻⁻19 કુલમ. દળ તો 9.1094 × 10⁻31 કિલોગ્રામ. રેડી. જે મૂલિક અને વીજભાર એમાંથી એનો ગણ્યો, જે થોમ્સને વીજભાર અને દળનો ગુણોત્તર. પછી આગળ ધન વીજભારિત પ્રોટોન, કોઈ ફેરફાર વાળી કેથોડ કિરણ નળીમાંથી વિભારનો પ્રયોગથી એમાં ધન વીજભારિત કેનાલ કિરણો, જે પ્રોટોન નામ આવ્યું, જે હાઇડ્રોજનમાંથી સૌપ્રથમ મેળવ્યો. પછી ચેડવિકે તટસ્થ કણ ન્યુટ્રોનની શોધ કરી, એમાંથી 3 નામ લખાયા એમાં તમને મેં: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોન તો ગોલ્ડસ્ટાઇન, ઇલેક્ટ્રોન થોમ્સન અને ન્યુટ્રોન તો ચેડવિક. એટલા નામ યાદ રાખવાના, બરાબર. હવે જે બધા પ્રયોગો મળ્યા, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એનો વીજભાર, એનું દળ, આ દરેકની ગણતરી થઈ ગઈ. તો એમાંથી આપણે આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું. આ જે કોષ્ટક છે એને ખાસ યાદ રાખજો. કેમ? 3 જે અપરિમાણીય કણો છે, પરમાણુનું વિભાજન થઈને જે આપણે કણો મળ્યા, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, તો એ જે 3 કણ છે, બરાબર, વિશેની એમાંથી તો ઇલેક્ટ્રોન તો એની સંજ્ઞા E, ઇલેક્ટ્રોન છે એની સંજ્ઞા કઈ છે? E. એનો નિરપેક્ષ ભાર, ઇલેક્ટ્રોન જે ઋણ વીજભાર છે એ કેટલો ઋણ વીજભાર ધરાવે? તો કે -1.6022 × 10⁻−19 કુલમ. -1.6022 × 10⁻−19 કુલમ. પ્રોટોન તો એ ધન વીજભારી છે, તો એનો જે વીજભાર છે ઇલેક્ટ્રોન જેટલો ઇલેક્ટ્રોનનો વીજભાર એટલો જ પ્રોટોનનો વીજભાર. પણ ઇલેક્ટ્રોન ઋણ વીજભારી છે, જ્યારે પ્રોટોન ધન વીજભારી. તો +1.6022 × 10⁻−19 કુલમ, જેને સંજ્ઞા P વડે દર્શાવાય. ન્યુટ્રોન તો એને સંજ્ઞા N વડે દર્શાવાય. તટસ્થ તો એનો નિરપેક્ષ ભાર 0, ભાર નથી, તટસ્થ. રેડી. તો 3 ઇલેક્ટ્રોન E સંજ્ઞા વડે, પ્રોટોન P વડે અને ન્યુટ્રોન ને N વડે. ઇલેક્ટ્રોન એની સંજ્ઞા E, એનો નિરપેક્ષ ભાર -1.6022 × 10⁻−19. સાપેક્ષ ભાર આપણે જે ઇલેક્ટ્રોન લખ્યું તો આમાં કરવી ને, ઇલેક્ટ્રોન માઇનસ. રેડી. તો સાપેક્ષ ભાર એનો કેટલો? -1. પ્રોટોનનો સાપેક્ષ ભાર કેટલો? તો કે +1. પ્રોટોનનો સાપેક્ષ ભાર કેટલો થશે? +1. -1, પ્રોટોનનો +1 અને ન્યુટ્રોનનો તો 0. ઇલેક્ટ્રોનનો નિરપેક્ષ ભાર તો -1.6022 × 10⁻−19 કુલમ, પણ એનો સાપેક્ષ ભાર કેટલો? -1. પ્રોટોન તો એનો નિરપેક્ષ ભાર +1.6022 × 10⁻−19, એનો સાપેક્ષ ભાર +1. ન્યુટ્રોન તો બંને 0, નિરપેક્ષ અથવા સાપેક્ષ ભાર 0. રેડી. તો વીજભાર એનો નિરપેક્ષ સામાન્ય લેવી કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત તો -1, પ્રોટોન ધન વીજભારિત તો +1 એમાંથી. રેડી. હવે એનું દળ, ઇલેક્ટ્રોનનું દળ છે, દળ હું કિલોગ્રામમાં લખું. ઇલેક્ટ્રોનનું દળ 9.10939 અથવા 9.11 અથવા 9.1 ગુણ્યા, કારણ કે આ 9 છે તો અહીંયા 1 લખી શકાય ને, તો 9.11 લખો કે 9.1 લખો અથવા 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. જ્યારે પ્રોટોન તો કે 1.67262 × 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોન તો કે 1.67493 × 10⁻27 કિલોગ્રામ. તો જે 3 અપરિમાણીય કણો છે એમાંથી સૌથી ભારે કોણ થાય? કોણ દળ સૌથી વધારે? 1.67493 તો ન્યુટ્રોન. કોના કરતા? પ્રોટોન કરતા અને ઇલેક્ટ્રોન કરતા સૌથી વધારે ન્યુટ્રોન. પણ ન્યુટ્રોન અને પ્રોટોનના દળમાં એટલો કોઈ વધારે તફાવત નથી. જો પ્રોટોનનું 1.67, આનું 1.67, પાછળ 262 અને 493 છે 10⁻27 માંથી.
તો પ્રોટોન અને ન્યુટ્રોનના દળમાં કોઈ બહુ વધારે ફેરફાર નથી, પણ પ્રોટોન કરતા થોડું દળ કોનું વધારે છે? ન્યુટ્રોનનું. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન અને ન્યુટ્રોન બંનેના દળ ઘણા બધા વધારે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન અને ન્યુટ્રોન બંનેના દળ ઘણા બધા વધારે છે. ઇલેક્ટ્રોનનું 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, પ્રોટોનનું 1.67262 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ, ન્યુટ્રોન 1.67493 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. સૌથી વધારે કોનું? ન્યુટ્રોન, એના કરતા થોડું ઓછું પ્રોટોન, અને બંને કરતા ઘણું બધું ઓછું ઇલેક્ટ્રોન. હવે દળ લખ્યા છે યુનિફાઈડ માસ યુ, AMU, એટલે કે પ્રતિ મોલ. દળ એનો પ્રતિ મોલમાં, મોલ એટલે ટૂંકમાં દળ તરીકે ગણું, એનું વજન ગ્રામમાં, ગ્રામ પ્રતિ મોલમાં. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ જે યુ, AMU, યુનિફાઈડ માસ, ગ્રામ પ્રતિ મોલમાં. એનું જે દળ છે એ ગ્રામ પ્રતિ મોલ, યુનિફાઈડ માસ, યુ માંથી જે કિંમત જે લખી છે એ કઈ રીતે થાય સમજો. હવે પેલા તો કોઈ પણ એક મોલ હોય તો મોલ બરાબર શું થાય? વજન છેદમાં આણ્વીય દળ. વજન છેદમાં આણ્વીય દળ. કોઈ પણ પદાર્થ લો, દાખલા તરીકે હું એમ કહું કે H2O 18 ગ્રામ H2O હોય, 18 ગ્રામ H2O, તો આના મોલ કેટલા થાય? 18 ગ્રામ H2O ના મોલ. તો 18 ગ્રામ H2O છે તો એનું વજન કેટલું? 18 ગ્રામ. એનું આણ્વીય દળ કેટલું H2O નું? તો ઓક્સિજન નું 16, બરાબર. અને હાઇડ્રોજન હોય તો એનું પાણીય દળ 1, પણ 2 હાઇડ્રોજન એટલે 2, 16 ને 2 18. આણ્વીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ. તો જવાબ કેટલો મળે આપણને? 1 થાય ને. પણ પરંતુ જે આણ્વીય દળ છે, આણ્વીય દળનો એકમ જ કેટલો લેવી? 18 ગ્રામ પ્રતિ મોલ. તો હવે કોઈ પણ 1 મોલ સંયોજન લો, દાખલા તરીકે તમે 1 મોલ H2O લો ને, 1 મોલ પાણી લો, દ્રવ્યનો જથ્થો એનો એકમ એટલે મોલ. 1 મોલ તમે પાણી લો તો એમાં પાણીના કેટલા અણુઓ હોય? 1 મોલ પાણીમાં પાણીના કેટલા અણુઓ હોય? તો 6.022 ગુણ્યા 10⁻23. કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. કેમાં કોઈ પણ 1 મોલ લો તો એમાં ઘટક અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. કોઈ પણ લઈ લો, કોઈ પણ પરમાણુ તત્વ લઈ લો. 1 મોલ સોડિયમ લો, 1 મોલ સોડિયમ લો તો એમાં સોડિયમના જે પરમાણુ છે એ કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23. આને કહેવાય એવોગ્રેડો આંક. Na, એવોગ્રેડો આંક, એવોગ્રેડો નંબર 6.022 ગુણ્યા 10⁻23 હોય. કોઈ પણ તમે લો, 1 મોલ સંયોજન હોય તો એમાં અણુઓ હશે, કોઈ તત્વ લો તો એમાં પરમાણુ હશે. એ ઘટક કણોની સંખ્યા 1 મોલ હોય તો એ 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો આપણે આ જે દળ છે ઇલેક્ટ્રોન 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, એ કોનું હોય? 1 ઇલેક્ટ્રોનનું દળ. આ દળ કોનું લેવાનું છે? ગ્રામમાં દળ, પણ 1 મોલ ઇલેક્ટ્રોનનું. કેટલું? 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, એટલે દળ યુ, યુનિફાઈડ માસમાં 1 મોલ ઇલેક્ટ્રોનની ભેગા કરો. 1 ઇલેક્ટ્રોનનું દળ તમારી પાસે છે. હું એમ કહું કે એક દડો છે કે એનું દળ 10 ગ્રામ છે. કેટલું? 10 ગ્રામ. તો હું એમ કહું કે 1 ડઝન દડા લો, 1 દડાનું દળ છે 10 ગ્રામ. 1 ડઝન દડા લો તો એનું કેટલું દળ થાય? તો આપણને ખબર છે કે 1 ડઝન એટલે 12 નંગ. કેટલા નંગ થાય? રેડી? 1 ડઝન એટલે કેટલા નંગ થશે? 12 નંગ. તો 12 ગુણ્યા 10, કારણ કે 1 નું 10 ગ્રામ છે તો 12 નું કેટલું થાય? 120 ગ્રામ. તો એવી રીતે જે સંખ્યા જથ્થો દર્શાવવા માટે જેમ ડઝનનો ઉપયોગ કરવી, એવી રીતે એવોગ્રેડો આંક કે 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો ભેગા કરો એટલે 1 મોલ થાય.
તો એમ કોઈ જવાબ કે 1 મોલ આ પરમાણુ હોય 1 મોલ આ અણુ હોય એનો મતલબ એમાં એની કેટલી સંખ્યા હશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 1 મોલે તો હવે આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ ગણવું હોય તમે 1 ઇલેક્ટ્રોનનું દળ જાણો છો કેટલું હોય 9.10939 ગુણ્યા 10 ની -31 ઘાત આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું જોઈએ તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો કેટલા ઇલેક્ટ્રોન થાય તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન થાય 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 1 ઇલેક્ટ્રોનનું દળ 9.10939 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ છે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન હોય તો એનું દળ કેટલું તો ગુણ્યા મૂકી દેવાના પરંતુ આ દળ કેમાં છે કિલોગ્રામમાં આપણે કેમાં જોઈએ ગ્રામમાં દળ 1 મોલ ઇલેક્ટ્રોન તો એના માટે પેલા કિલોગ્રામ જોઈએ 9.10939 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવવા હોય તો 1 કિલોગ્રામના ગ્રામ કેટલા 1 કિલોગ્રામ હોય તો એના ગ્રામ કેટલા થાય 1000 ગ્રામ તો આ કિલોગ્રામના ગ્રામ લખવો હોય તો કેટલા થાય ગુણ્યા 10 ની 3 ઘાત તો 9.10939 ગુણ્યા 10 ની -31 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત 1000 વાત કરો કેટલા થાય 28 તો 10 ની -28 ઘાત ગ્રામ રેડી તો હું એમ કહું કે 1 ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં કેટલું તો કે 9.10939 ગુણ્યા 10 ની -28 ઘાત ગ્રામ તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો આ કિંમતનો બેનો ગુણાકાર તમે કરી નાખો 9.10939 ગુણ્યા 10 ની -28 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ બંનેનો ગુણાકાર કરશો આ ઘાતની કિંમતને દરેક આપશો તમે તો તમને જવાબ મળશે 0.00054 યુ એટલે ગ્રામ પ્રતિ મોલ ઇલેક્ટ્રોનનું 0.00054 ગ્રામ વજન ક્યારે 1 મોલ ઇલેક્ટ્રોનનું 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનને તમે ભેગા કરશો ને જેમ 12 દડાને ભેગા કર્યા કેમ થયું 120 ગ્રામ કારણ કે એક દડાનું 10 ગ્રામ હતું તો 12 ને ભેગા કરો કેટલું થયું 120 ગ્રામ એવી જ રીતે એક ઇલેક્ટ્રોનનું દળ 9.10939 ગુણ્યા 10 ની 28 ઘાત ગ્રામ તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન હોય તો એનું દળ કેટલું તો તમારે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનને ભેગા કરવાના જેને 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય શું કહેવાય 1 મોલ ઇલેક્ટ્રોન અને એનું દળ ગણશો ને કેટલું થાય 0.00054 ગ્રામ પ્રતિ મોલ એટલે ડાયરેક્ટ અર્થ થયો કે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું 0.00054 ગ્રામ પ્રતિ મોલ અથવા હું એમ પૂછું કે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો 0.054 ગ્રામ 1 મોલનું 1 ઇલેક્ટ્રોનનું કિલોગ્રામમાં 9.10939 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ ગ્રામમાં તો ગુણ્યા 1000 કરી નાખો તો 9.10939 ગુણ્યા 10 ની -28 ઘાત 1 મોલનું ગણવું હોય તો ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો જવાબ મળશે આ ગ્રામ પ્રતિ મોલમાં 1 મોલ ઇલેક્ટ્રોન એવી જ રીતે 1 મોલ પ્રોટોનનું દળ યુનિફાઈડ માસમાં ગણવું હોય તો પ્રોટોનનું દળ કિલોગ્રામમાં એને ગ્રામમાં ફેરવો ગુણ્યા 1000 કરો 1000 એટલે 10 ની 3 ઘાત -27 અને ગુણ્યા 10 ની 3 ઘાત તો કેટલી થઈ જાય -24 તો 1.67 262 ગુણ્યા 10 ની -24 ઘાત ગ્રામ ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો એનો તમને જવાબ મળશે 1.00727 ગ્રામ પ્રતિ મોલ
એવી રીતે ન્યુટ્રોનનું ગણવું હોય તો એનું દળ ગ્રામમાં તો કે 1.67 493 ગુણ્યા 10 ની -24 બરાબર ને ગ્રામમાં ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 તો એ તમને જવાબ મળશે 1.00867 ગ્રામ પ્રતિ મોલ. રેડી? તો આ ત્રણ વસ્તુ અહીંયા લખી નાખજો એટલે ખબર પડે કે દળ U એટલે શું? યુનિફાઈડ માસ. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, 1 મોલ પ્રોટોનનું દળ અને 1 મોલ ન્યુટ્રોન. કારણ કે એક એકનું તમે જાણો હો તો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ભેગા કરો એનું દળ કેટલું? તો આ ત્રણ જવાબ મળશે. હવે જે આશરે દળ લીધું તો 1.00867 એને આશરે કહી દીધું 1 ગ્રામ દળ. ક્યારે? 1 મોલ ન્યુટ્રોન ને ભેગા કરો ને એનું દળ કેટલું થાય? 1 ગ્રામ થાય. કારણ કે એકનું તો ઘણું બધું ઓછું હોય. 6.022 ગુણ્યા 10 ની 23 ન્યુટ્રોન ને ભેગા કરો ને ત્યારે બધાનું તમે ગણો એટલે 1 ગ્રામ થાય. પ્રોટોન નો 1 ગ્રામ, ઇલેક્ટ્રોન એ 0.00054 0.00054 તો એનું જે દળ છે એ 9 ગણીય છે. એમ તમે ગણશો પરમાણુના દળમાં એ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનના દળમાંથી ઇલેક્ટ્રોનનું તમે દળ ગણો કે ન ગણો એમાં કોઈ ફરક પડશે નહીં. કારણ કે ઘણું બધું ઓછું જેથી એનું આશરે દળ કેટલું લઈ લીધું? 0. તો એનો ડાયરેક્ટ મતલબ થયો કે આ ત્રણે ત્રણ ક્યાં હોય? પરમાણુમાં. તો કોઈ પણ એક પરમાણુનું દળ ગણવું હોય, એક પરમાણુનું દળ એક પરમાણુ માટે તો દળ કોના કારણે હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનના કારણે દળ હશે નહીં. કોના કારણે હશે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે દળ હોય. કારણ કે ઇલેક્ટ્રોનને દળ નથી, ઘણું બધું ઓછું હોય જેથી 9 ગણીય હોય જેથી પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે દળ હોય. દાખલા તરીકે તમે હાઇડ્રોજન લો, હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હોય. એક પરમાણુ લેવાનો હાઇડ્રોજનનો, કેન્દ્રમાં એક પ્રોટોન હોય ને એક ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ કેટલું થાય? તો જેટલું પ્રોટોનનું દળ 1.67262 ગુણ્યા 10 ની -24 ગ્રામ. એક મોલ હાઇડ્રોજન લો તો એક મોલ હાઇડ્રોજન તો 1.00727. કેમ? કારણ કે એક મોલ હાઇડ્રોજન પરમાણુ લીધા, એક પરમાણુમાં એક પ્રોટોન તો એક મોલ હાઇડ્રોજનમાં એક મોલ પ્રોટોન એનું દળ 1. ખબર પડી? તો દળ આ બે ના કારણે હશે. એમાંથી ખબર પડી ગણતરી? દામ, સંજ્ઞા, નિરપેક્ષ ભાર, સાપેક્ષ ભાર, દળ કિલોગ્રામમાં, ગ્રામમાં, યુનિફાઈડ માસ ગ્રામ પ્રતિ મોલમાં અને આશરે દળ એનું ગ્રામ પ્રતિ મોલમાં. કમ્પ્લીટ? ખબર પડી? રેડી. તો હવે એક અપરિમાણીય કણો વિશેની આપણને માહિતી મળી ગઈ. તો હવે જે પહેલી સમસ્યા હતી કે અપરિમાણીય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવી. ઇલેક્ટ્રોન ક્યાં હશે, પ્રોટોન ક્યાં હશે, ન્યુટ્રોન ક્યાં હશે, કઈ રીતે પરમાણુ સ્થાયી રહેલો હશે. તો આગળ આયા બધા પરમાણુય નમૂના, પરમાણુ માટેના નમૂના. તો એમાં પેલો લેવી, ઘણા બધા વૈજ્ઞાનિકો આયા, પછી બધાનો સાચો નહીં હોય. એક જ્યારે આપ્યો છે નવો, પહેલી વખત જે વૈજ્ઞાનિકે આપ્યો હોય ત્યારે એનો સાચો જ હોય. પણ જ્યારે બીજો વૈજ્ઞાનિક આવે એની પ્રાયોગિક સાબિતીને આધારિત પુરવાર કરે તો પેલો ખોટો સાબિત થશે, પણ ત્યાં સુધી તો સાચો હશે ને. તો એવી જ રીતે આગળ આવશે. તો એમાં પેલો આવ્યો થોમ્પસનનો પરમાણુનો થોમ્પસન નમૂનો. તો જે થોમ્પસને 1898 માં રજૂઆત કરી કે 1898 માં જે થોમ્પસને પરમાણુ ગોળાકાર આકાર ધરાવે. 1898 માં જે થોમ્પસને એવું કીધું કે પરમાણુ જે છે એ ગોળાકાર આકાર ધરાવે, ગોળાકાર, જેની ત્રિજ્યા આશરે 10 ની -10 મીટર. એની ત્રિજ્યા આશરે કેટલી? 10 ની -10 મીટર. ગોળાકાર આકાર ધરાવે કે જેની ત્રિજ્યા છે 10 ની -10 મીટર. જેમાં જે પરમાણુના નમૂનામાં થોમ્પસને જે કીધું હોય કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે જેની આશરે ત્રિજ્યા 10 ની -10 મીટર, એટલે એને જોઈ શકાય નહીં. 10 ની -10 મીટર. જેમાં જે ધન વીજભાર છે પ્રોટોન, ધન વીજભાર પ્રોટોન, એ ધન વીજભાર આખા ગોળામાં સમાન રીતે વહેંચાયેલો છે. જો તમને અત્યારે ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુના
કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, ફક્ત કેન્દ્રમાં. અને કેન્દ્ર સિવાયનો જે બહારનો ભાગ છે એમાં રહેલો હોય ઇલેક્ટ્રોન. તો એમ કહું કે પરમાણુનો જે ધન વીજભાર છે ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં. ઋણ વીજભાર એની બહારની કક્ષામાં. પણ જ્યારે થોમ્સને 1898માં જ્યારે કીધું કે પરમાણુ ગોળાકાર છે અને એવું કીધું કે ધન વીજભાર આખા ગોળામાં સમાન રીતે વહેંચાયેલો હોય, એવું હોતું નથી, છે એવું નથી, પણ ત્યારે જે કીધું આપણે લેવી કે ધન વીજભાર આખા ગોળામાં સમાન રીતે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન એમાં એવી રીતે ગોઠવાયેલા છે કે ઇલેક્ટ્રોનનું ઋણ વીજભાર હોય, ઓલાનો ધન વીજભાર, કે સૌથી વધુ એક જેમાં ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન તેવી રીતે ગોઠવાય છે કે સૌથી વધુ સ્થિર વિદ્યુતીય રચના આપે. સ્થિર વિદ્યુતીય રચના. ઇલેક્ટ્રોન જે ઋણ વીજભાર ધન વીજભાર વચ્ચે આકર્ષણ થાય તો એક સ્થિર વિદ્યુતીય રચના, બધા ઇલેક્ટ્રોન એમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય. આ જે નમૂનો એના ઘણા બધા નામ છે. પ્લમ પુડિંગ, પ્લમ એટલે બીજ, પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ અથવા વોટરમેલન તરબૂચ. તરબૂચ લો આપણે તો તરબૂચના અંદર જે આખો લાલ ભાગ હોય ને એટલે પરમાણુનો ધન વીજભાર. તરબૂચ એટલે એક પરમાણુ, એનો જે લાલ ભાગ છે અંદર લાલ તરબૂચ જે આખો ધન વીજભાર, એની અંદર જે ઓલા કાળા બી છે ને એ બધા ઇલેક્ટ્રોન. એ બધા શું છે? ઇલેક્ટ્રોન. તરબૂચ જે લાલ ભાગ છે ધન વીજભાર આખા ગોળામાં, જે કાળા જે બી છે એ ઇલેક્ટ્રોન. તો તરબૂચ જેવી રીતે ગોઠવાયેલું હોય એવો પરમાણુ છે. એને એવું કીધું કે તરબૂચમાં જેમ જે બી છે એ આખા ગોળામાં જેમ ગોઠવાયેલા છે એવી રીતે પરમાણુમાં ધન વીજભાર આખા ગોળામાં છે, એટલે કે પ્રોટોન બધી જગ્યાએ, અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જળવાય. પરંતુ આ જે નમૂનો છે ત્યારે થોમ્સન જ પરમાણુ નમૂનો હતો, એનો ત્યારે બીજા કોઈ વૈજ્ઞાનિકો હતા નહીં. તો આ નમૂનો પરમાણુની એકંદર સ્થાયીતા સમજાવી શકતો ત્યારે પણ પાછળથી મળેલા પરિણામો સાથે સુસંગત ન હતો. ત્યારે થોમ્સન જ પરમાણુ નમૂનો હતો, ત્યારે બીજો કોઈ હતો, પણ પાછળ જે બીજા વૈજ્ઞાનિકો આવ્યા એને જે પ્રાયોગિક પરમાણુ નમૂનો આપ્યા એનાથી આ થોમ્સનનો પરમાણુ તો એકદમ વિરુદ્ધ હતો, એની સાથે સુસંગત હતો નહીં. તો જે થોમ્સને 1906માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. 1906માં એના પરમાણુના નમૂનાના કારણે નોબેલ પારિતોષિક, સૌથી મોટો એવોર્ડ નોબેલ પારિતોષિક એને એનાયત કરવામાં આવ્યું. ત્યારે સાચો હતો, થોમ્સનનો જ પરમાણુ નમૂનો હતો, પણ જેમ જેમ આગળ વૈજ્ઞાનિકો આવતા ગયા તો એનો જે નમૂનો રહ્યો એ બધા કરતા વિરુદ્ધ વિપરીત થયો. અત્યારે જ આપણને ખબર છે કે આવું હોય, ઇલેક્ટ્રોન આખા ગોળામાં પરમાણુમાં વહેંચાયેલા હોય, એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન આખા ગોળામાં વહેંચાયેલા હોય અને એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય, એવું હોતું નથી. એટલે એ ખોટો પુરવાર થયો. તો થોમ્સનનો પરમાણુ જે નમૂનો હતો ત્યારે સાચો હતો, નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું, પરંતુ આગળ જે પરિણામો મળ્યા બીજા વૈજ્ઞાનિકોને એના ઉપરથી એ ખોટો પુરવાર થયો. ખબર પડી? તો એક ત્રિજ્યા એક યાદ રાખજો અને એના નામ પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ, વોટરમેલન. ત્રિજ્યા આશરે 10⁻10 મીટર. તો એ ખોટો પુરવાર થયો. કેમ? તો આગળ જે વૈજ્ઞાનિક આવ્યો એનો પ્રયોગ હતો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. તો હવે એને શું કર્યું? રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ, રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર. રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર એમને સોનાના પાતળા વરખ ઉપર આલ્ફા કણ, આ છે ધન વીજભાર ધરાવતા આલ્ફા કણોનો, આલ્ફા કણોનો આ સ્ત્રોત છે જેમાંથી આલ્ફા કણો છૂટા પડે, એમાંથી એ શીશાની પ્લેટમાં એ આલ્ફા કણો જે છે એનો સ્ત્રોત રાખેલો, એમાંથી એ આલ્ફા કણોનો મારો ચડાય. કોના ઉપર? તો કે અહીંયા સોનાનું પાતળું વરખ રાખ્યું, સામે સોનાનું પાતળું કે જેની જાડાઈ છે 100 નેનોમીટર. સોનાના ખૂબ પાતળા વરખ કે જેની જાડાઈ 100 નેનોમીટર છે, એ સોનાના પાતળા વરખ ઉપર જે ધન વીજભારિત આલ્ફા કણો છે એમાં એને પસાર કર્યા. તો
તો રુથરફોર્ડ અને બે એના વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અનસેટ માર્સડને આલ્ફા કણોનો જે સ્ત્રોત આલ્ફા કણો છે એને સોનાના 100 નેનોમીટર જાડાઈ ધરાવતા પાતળા વરખ ઉપર એનો મારો ચડાયો. આજુબાજુ એને ગોઠવી દીધી ફોટોગ્રાફિક પ્લેટ, પ્રસ્ફુરણ પડદો કે જ્યાં ભટકાશે અહીંયા સ્પોટ થશે ને, તો આજુબાજુ ગોઠવી દીધી એને ફોટોગ્રાફિક પ્લેટ. તો બે વિદ્યાર્થીઓ અને રુથરફોર્ડે સોનાના ખૂબ પાતળા વરખ કે જેની જાડાઈ છે 100 નેનોમીટર એના પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. અને એ જ ખૂબ જાણીતો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ, આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ તરીકે ઓળખાય. આલ્ફા કણોનો સ્ત્રોત સીસાની લેડની પ્લેટમાંથી પસાર કરીને સોનાના પાતળા વરખ ઉપર મારો ચડાયો જેની જાડાઈ 100 નેનોમીટર છે. આજુબાજુ ગોઠવી દીધી એને ફોટોગ્રાફિક પ્લેટ. તો આજે પ્રયોગ જે એને કર્યો એના ઉપરથી એને જોવા મળ્યું, અવલોકનો એને જોયું, ચાલુ કર્યો આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી ફોટોગ્રાફિક પ્લેટમાં જુદી જુદી જગ્યાએ અથડાય. એના ઉપરથી એને જોઈને એને અવલોકન કર્યા. તો એના જે અવલોકનો છે આ બધા એના અવલોકનો મેં લખ્યા. રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના અવલોકનો કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થાય. મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થાય. એટલે એને જોયું કે આલ્ફા કણો જેટલા મેં પસાર કર્યા એમાંથી મોટા ભાગના જે આલ્ફા કણો છે આ સોનાનો પાતળો વરખ છે. તો સોનાનો પાતળો વરખ એટલે મૂળ તો સોનાના પરમાણુઓ હશે, એમાંથી એકબીજા સાથે જોડાયેલા હશે, એમાંથી મોટા ભાગના જે આલ્ફા કણો રહ્યા ને સીધે સીધા જ પસાર થયા, મોટા ભાગના. પછી બીજું કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થાય. મોટા ભાગના તો સીધે સીધા પસાર થઈ ગયા, મોટા ભાગના સીધે સીધા પસાર થયા. ખૂબ જ ઓછા કણોનું નાના ખૂણાએ શું થાય, એનું વિચલન બદલાય, એના મૂળ માર્ગથી સીધા પસાર થતા નથી. રેડી, એનું વિચલન થાય ખૂબ ઓછા. અને ઘણા બધા ઓછા આલ્ફા કણો 20,000 માંથી 20,000 તમે પસાર કરો ને એમાંથી એકનું 180 ના ખૂણે વિચલન, 180 ના ખૂણે પાછા ફરે, જે દિશામાં ગયા હોય અહીંયા પાછા ફરે, પણ કેટલા 20,000 માંથી એક. તો એના 3 અવલોકનો જોવા મળ્યા. પહેલું અવલોકન થયું કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ ગયા. ધન વીજભારિત આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ ગયા. બીજું, ઘણા ઓછા નાના ખૂણાએ એનું વિચલન થયું અને ખૂબ જ ઓછા 20,000 માંથી એક કે જે 180 ના ખૂણે પાછા ફર્યા, પરાવર્તન થયું અહીંયા. તો આ ત્રણ એને અવલોકનો આવું જોવા મળ્યું. તો એને જે અવલોકનો જોયા એના ઉપરથી એને એવું તારણ કાઢ્યું, એના તારણો જોયા પછી એને તારણ કાઢ્યા. તો અવલોકનો ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે મોટા ભાગના આલ્ફા કણો જે વિચલિત થયા વગર સીધે સીધા જ પસાર થઈ જાય છે, એનો મતલબ કે આ પરમાણુ છે એનો મોટો ભાગ વિસ્તાર ખાલી હોવો જોઈએ. મોટા ભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. અને જે પહેલું અવલોકન જોયું કે સીધે સીધા જ પસાર થઈ જાય મોટા ભાગના, તો એના ઉપરથી તારણ એને એવું કાઢ્યું કે પરમાણુનો જે મોટો ભાગ, મોટો વિસ્તાર એ ખાલી હશે, કે જેથી આલ્ફા કણો એમાં સીધે સીધા જ પસાર થઈ ગયા. તો અધોનીયમાંથી પરમાણુ જે, કારણ કે મોટો ભાગ એને એવું કીધું ખાલી હોવો જોઈએ, કારણ કે સીધે સીધા જ પસાર થઈ ગયા. બીજું જે અવલોકન છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ શું થાય છે, વિચલન. તો એના ઉપરથી એને તારણ એવું કાઢ્યું, અહીંયા લખ્યું મેં બીજું તારણ, કે ધનભાર ધરાવતા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન ખૂબ જ મોટા અપાકર્ષણને કારણે હોવું જોઈએ. આલ્ફા કણો એ વિચલન થયા તો એ અપાકર્ષણ ખૂબ જ મોટું હોવું જોઈએ. હવે પ્રોટોન તો વિસ્તરેલા હશે, તો જે પ્રોટોન કે જે ન્યુટ્રોન, પ્રોટોન છે જે ધન વીજભારિત, એ એક જ જગ્યાએ ભેગા થયેલા હશે, જેથી આલ્ફા કણ જેવો એની નજીક આવ્યો તો વધારે ધન વીજભાર એકઠો થયેલો હોય તો અહીંયા અથડાય, તો બે વચ્ચે શું થાય, અપાકર્ષણ, ખૂબ વધારે અપાકર્ષણ. એના કારણે શું થાય, વિચલન. રેડી, સીધા પસાર થઈ ગયા તો જે કેન્દ્ર સિવાયનો જે બહારનો ભાગ એમાં સીધે સીધા પસાર થઈ ગયા. તો મોટા ભાગના એને એવું કીધું
કે સીધા પસાર થયા તો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. પછી બીજું વિચલન થયું તો કે એનું કારણ તો કે સામે કોઈ વધારે ધન વીજભાર હોવો જોઈએ, જેથી અપાકર્ષણના કારણે વિચલન. તો ધનભાર ધરાવતા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન ખૂબ જ મોટા અપાકર્ષણના કારણે હોવું જોઈએ. એટલે કે એનો જે ધનવીજભાર એ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. પરમાણુનો ધનવીજભાર એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે, કારણ કે તો ધનવીજભાર વધારે હોય તો અપાકર્ષણના કારણે વિચલન થયું. જેવા કેન્દ્રમાં અહીંયા હતા ને તો વધારે ધનવીજભાર, એના કારણે એનું શું થયું? વિચલન. અને ત્રીજું, કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ. તો જે ધનવીજભાર જે એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે ને એને નામ આપ્યું નાભી. એક જ જગ્યાએ જે એકત્રિત થયેલા છે પરમાણુની અંદર એવો સૂક્ષ્મ ભાગ કે જ્યાં ધનવીજભારિત એકત્રિત થયેલા હોય એ સૂક્ષ્મ ભાગને કીધું એ પરમાણુની નાભી, કેન્દ્ર. તો એના ઉપરથી નામ આપ્યું પરમાણુનું કેન્દ્ર. પરમાણુના કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન એ બાહ્ય પરિપથ ઉપર વહન કરતા હશે. પછી જે ત્રીજું કીધું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું, પરમાણુની અંદર કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે. પરમાણુની અંદર જે કેન્દ્ર એ કદ રોક્યું છે એ કેન્દ્રનું જે કદ છે એ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત, એને અવગણી શકાય. પરમાણુની ત્રિજ્યા કેટલી? 10⁻10 મીટર. તો કેન્દ્રની ત્રિજ્યા છે 10⁻15, આશરે 10⁻15 મીટર. તો આ કેટલો ફેરફાર છે સમજવા માટે પરમાણુની ત્રિજ્યા અને કેન્દ્રની ત્રિજ્યામાં તફાવત કેટલો છે સમજો. દાખલા તરીકે કેન્દ્ર તરીકે એક દડો ગણો. કેન્દ્ર તરીકે એક દડો છે, ક્રિકેટનો એક દડો છે. અહીંયાથી 5 કિલોમીટર અંતર લેવાનું અને અહીંયાથી ગોળ રાઉન્ડ કરવાનું, આવડો ગોળો બનાવવાનો. 5 કિલોમીટર ત્રિજ્યા વાળો ગોળો બનાવવાનો, એનું કદ ગણવાનું અને એમાં દડાનું કદ ગણો કે ન ગણો ફેર પડે. 5 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો ગોળો બનાવો અને એમાં ક્રિકેટનો એક દડો અંદર મૂકી દો એમાં, તો કુલ દડો જે 5 કિલોમીટરનો બન્યો એમાં આ ક્રિકેટના દડાના કદને તમે ગણો કે ન ગણો એમાં કોઈ ફેરફાર થાય નહીં, કારણ કે કુલ કદની સરખામણીમાં એ દડાનું કદ અવગણી શકાય નહિવત. એવી જ આટલો તફાવત એમાં છે, કારણ કે 10⁻10 ને આનું 15 એટલે 10⁻5 મીટરનો તફાવત છે. તો આટલો ફેરફાર થાય, કારણ કે 10 સેન્ટીમીટરમાંથી દડો લો તો આટલો ફેરફાર, અથવા 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટરનો ત્રિજ્યા વાળો દડો લો અને 5 કિલોમીટરનું અંતર લો તો એ કુલ પરમાણુના કદની સાપેક્ષમાં કેન્દ્રના કદને તમે અવગણી શકો. તો એના 3 તારણો કે સીધા પસાર થઈ ગયા, એનો મતલબ મોટો ભાગ ખાલી હોવો જોઈએ. અમુકનું વિચલન થયું કારણ કે પ્રબળ અપાકર્ષણ થવું જોઈએ. તો એને જે નિયમો આપ્યા રૂથડફોર્ડના પાછળ એ નિયમો લખેલા હશે કે પરમાણુના રહેલો જે ધનવીજભાર એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે, જેને કીધું પરમાણુનું કેન્દ્ર. પરમાણુનું જે કેન્દ્ર છે એના બહારના ભાગ પર એ ઇલેક્ટ્રોન વહન કરતા હશે બાહ્ય પરિપથ ઉપર, એને કીધી કક્ષા. પરમાણુનું કેન્દ્ર બાહ્ય ભાગ ઉપર જે ઇલેક્ટ્રોન વહન કરી રહે એને કીધું કક્ષા. કેન્દ્ર અને કક્ષા, કેન્દ્ર એટલે પ્રોટોન અને કક્ષા એટલે ઇલેક્ટ્રોન. કેન્દ્ર એટલે પ્રોટોન એટલે ધન વીજભાર, કક્ષા એટલે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય, જેથી પરમાણુ સ્થાયી છે. કેન્દ્ર અને કક્ષા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કારણ કે બે વિરુદ્ધ વીજભાર તો બે વચ્ચે શું થાય? વિદ્યુતીય આકર્ષણ. તો સ્થિર વિદ્યુતીય એ કક્ષામાં જ ફરશે, એનું હલનચલન નહીં થાય. તો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય. તો એ રૂથડફોર્ડને પરમાણ્વીય નમૂનાના આધારિત મળ્યું કે કેન્દ્ર, કક્ષા અને કેન્દ્ર અને કક્ષા વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો આજે કોષ્ટક ખાસ કરી નાખજો એમાંથી. આ 3 વસ્તુ રહી કોષ્ટક સાથે અહીંયા ગ્રામ પ્રતિ મોલમાં લખ નાખવાનું. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, એમાં પરમાણુની ત્રિજ્યા યાદ રાખજો, એ ખોટો પુરવાર થશે કારણ કે આવું હશે નહીં. રૂથડફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગ, તો એમાં એનો પેલા પ્રયોગ, રૂથડફોર્ડ, એના 2 વિદ્યાર્થીઓ, એના અવલોકનો જે મળ્યા 3 અવલોકનો પરથી એને તારણો મળ્યા અને છેલ્લે એના 3 નિયમો. એક કેન્દ્ર, કક્ષા અને કેન્દ્ર અને કક્ષા વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જકડાયેલા હશે, જેથી કેન્દ્રમાં હશે પ્રોટોન અને ન્યુટ્રોન. તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એનો મતલબ
કે પરમાણુનું જે કુલ દળ છે એ ક્યાં કેન્દ્રિત થયેલું હશે? પરમાણુના કેન્દ્રમાં. પરમાણુનું આખું દળ એ પરમાણુના કેન્દ્રમાં હોય, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં. અને એની બહાર ઇલેક્ટ્રોન 1, તો ઇલેક્ટ્રોનનું દળ તો નહીવત છે, આશરે 0. તો દળ કોના કારણે? પરમાણુનું. પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. ક્યાં હોય? કેન્દ્રમાં. તો આખા પરમાણુનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? પરમાણુના કેન્દ્રમાં. રૂથડકોણના આલ્ફા કણ પ્રકીર્ણના પ્રયોગ સુધી કમ્પ્લીટ કરી નાખજો. કોષ્ટક, થોમ્સન અને રૂથડકોણ. ઓકે.